જી, મારું નામ મેટાળિયા ધ્રુવીન છે। હું લાયન્સ સ્કેટિંગ ક્લબમાં આસિસ્ટન્ટ કોચ તરીકે ફરજ બજાવું છું। અમે ભાવનગર ટુ દ્વારકાની યાત્રા કરી રહ્યા છીએ અને આજે અમારા યાત્રાનો ત્રીજો દિવસ છે। 420 કિલોમીટર અમારે પૂરું કરવાનું છે અને અમે અત્યારે જામનગર પહોંચ્યા છીએ, જ્યાં રાધે સ્કેટિંગ ચાલી રહ્યું છે ત્યાં અમે પહોંચ્યા છીએ। તો બોલો દ્વારકાધીશની જય। અમારી સાથે 4 વર્ષથી માંડીને 17 વર્ષ સુધીના બાળકો છે, જે અત્યારે 17 થી 20 છોકરાઓ છે। અને અમારો આ પાછળ હેતુ એ જ છે કે નાના બાળકો જે ફોનની પાછળ લગ્યા રહે છે તેનાથી મોબાઈલથી દૂર રહે અને વ્યસન મુક્ત રહે, આ અમારો ઉદ્દેશ છે। તો દ્વારકાધીશની જય। ભાઈ તમારું નામ જી? મારું નામ પ્રણવ અંધારિયા, લાયન્સ સ્કેટિંગ ક્લબ ભાવનગર। તારીખ 25 ડિસેમ્બર 2025ના રોજ ભાવનગર ખાતેથી અમે આ સ્કેટિંગ યાત્રા જે દ્વારકા જઈ રહ્યા છે એ સ્ટાર્ટ કરેલી। આમાં 6 વર્ષથી 17 વર્ષના ટોટલ 21 બાળકો આ યાત્રામાં જોડાયેલા છે, જેઓ 28 તારીખના રોજ 28 ડિસેમ્બરના રોજ દ્વારકા મંદિર ખાતે પહોંચી અને આ યાત્રાને વિરામ આપશે। આ યાત્રા 425 કિલોમીટરની છે, જે ભાવનગરથી શરૂ કરી રાજકોટથી જામનગર અને જામનગરથી દ્વારકા, આ રીતનો અમારો રૂટ છે। આ યાત્રામાં અમારા જે આ બાળકો જે ભાગ લીધેલ છે એ લોકોના વાલીઓ પણ સાથે જોડાયા છે, એ લોકો પણ અથાગ મહેનત કરી રહ્યા છે બાળકો પાછળ। એ સિવાય રાજકોટ, જામનગર અને હજી આગળ જોશું એ લોકોના તમામ જનતાઓ અમને અમારી સાથે જોડાયેલી છે। અમને આગળ પણ ખૂબ રિસ્પોન્સ મળ્યો છે અને હજી પણ આગળ પણ જે અમે જવાના છીએ બાકી યાત્રા છે ત્યાંથી પણ અમને ખૂબ ફોન આવી રહ્યા છે અને બધાનો સપોર્ટ બહુ સારો મળી રહ્યો છે। મુખ્ય ઉદ્દેશ શું છે યાત્રા? હા, આ ક્ષણે પ્રેસ મીડિયા પણ ખૂબ અમારી સાથે જોડાય। હાજી, અમારો આ યાત્રા પાછળનો મુખ્ય ઉદ્દેશ છે બાળકો જે આ મોબાઈલ પાછળ વ્યસ્ત રહે છે એ મોબાઈલથી થોડા દૂર રહે અને સ્પોર્ટ્સ અને સામાજિક ક્ષેત્રે પોતાની આગવી પ્રતિભા કેળવે, અને બસ એ જ ઉદ્દેશ છે અમારો।